ભાભર મુકામે ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક બેઠક યોજાઈ। કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને જાગીરદાર દરબાર સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। બેઠક દરમિયાન મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત જિલ્લા પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા। આજરોજ ભાભર મુકામે ફોર્ચ્યુન હોટલ ખાતે સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી। આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સ્વરૂપજી ઠાકોર, મંત્રી ગુજરાત સરકાર ડોક્ટર નરેશભાઈ ઠાકોર, અધ્યક્ષ વાવથરા જિલ્લો વિશાલભાઈ પટેલ, પ્રભારી વાવથરા જિલ્લો ભાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય, નવકાબેન પ્રજાપતિ, પ્રદેશ પૂર્વ મંત્રી ગુજરાત પ્રદેશ સંગઠન ગુમાનસિંહજી, પૂર્વ બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ તેમજ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ઉમેદદાનજી ગઢવી, મહામંત્રી વાવથરા જિલ્લો ડોક્ટર કરસનભાઈ પટેલ, મહામંત્રી વાવથરા જિલ્લો મેવાભાઈ ખટાણા, મંત્રી વાવથરા જિલ્લા સંગઠન પ્રભારી ભાભર શહેર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ પૂર્વ કોર્પોરેટરોની વિશેષ ઉપસ્થિતિમાં ભાભર શહેર ભાજપ આયોજિત સંગઠનાત્મક બેઠકમાં સૌ સન્માનનીય વરિષ્ઠ આગેવાનોએ, સામાજિક અગ્રણીઓ, સહકારી આગેવાનો તેમજ શહેર સંગઠન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભાભર શહેર વિવિધ 54 કરોડના કામ જેવા કે રોડ, રસ્તા, ગટર પાણી, શોપિંગ, બગીચાઓના કામ કરવામાં આવ્યા। તેમજ તાલુકા પંચાયત, નગરપાલિકાની આવનારી ચૂંટણીની બાબતે ચર્ચા વિચારણા તેમજ 2 ટર્મ પાલિકામાં બોડી ભારતીય જનતા પાર્ટી આવે છે તો આ વખતે તમામ વોર્ડની સીટો આપણી આવે તેવી શહેરના કાર્યકરોની તાબડતોડ મહેનત કરવાની છે અને તે સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો વચ્ચે બેઠક યોજી આગળની ચૂંટણીઓની બેઠક મળી હતી। પહેલાં તો મુખ્ય કારણ જે અત્યારે કોંગ્રેસની અંદર જે સંસદ સભ્ય જે ચલાવી રહ્યા છે, સંસદ સભ્યના કારણે અત્યારે કોંગ્રેસના જે હારા જે કાર્યકરો કે એમની કોંગ્રેસ સારું કરી નાખો જીવ આપવા માટે 30 વર્ષથી અમે બધા મજૂરી કરતા હતા। અત્યારે બનાસકાંઠાની અંદર તમે સંસદ સભ્ય આવ્યા પછી એટલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે અને એક જ માત્ર કોંગ્રેસ પક્ષનો કોઈ વોક નહીં, પણ અત્યારે વોક જો ગણો ને તો અત્યારે બનાસકાંઠાના સંસદ સભ્યના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને અગાઉ પણ એમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે ને એના પછી હરેક કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવી મને દેખાય રહ્યું। અત્યારે ભાભર શહેરની અંદર અમે વિકાસ જોઈને, વડાપ્રધાનનો વિકાસ જોઈને અને લોકલાડીલા ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈના જે વિકાસના કારણે અને સ્વરૂપજી ઠાકોરના જે મંત્રી બન્યા પછી આપણે વિકાસ બન્યો એના કારણે લગભગ ભાભર શહેરની અંદર 200 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાના છે। ભાભર શહેર મંડળની બેઠક આજે ભાભર ખાતે યોજાઈ હતી અને સમગ્ર ભાવથરા જિલ્લાના મંડળનો અમારો પ્રવાસ ચાલી રહ્યો છે અને ભાભર શહેરની અત્યારે બેઠક પૂર્ણ થઈ છે અને આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર અહીંયા હાજર રહ્યા હતા। આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ઇલેક્શનને લઈ અને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓને આગામી સમયની અંદર જે કરવા માટેના કાર્યક્રમો છે એને સૂચન કરી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારના જે વિકાસના વેગ સાથે અને ભારતીય જનતા પાર્ટીના વિચારને અહીંયા સ્વીકારી અને ભાભર શહેરમાંથી કેટલાક કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકર્તામાંથી જે નેતૃત્વ કોંગ્રેસનું કરતા હતા એવા ઉત્તમસિંહ રાઠોડ આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારાથી પ્રેરિત થઈ અને આ પરિવાર સાથે જોડાણા છે તો સૌ પ્રથમ એમને અહીંયા ભારતીય જનતા પાર્ટીની અંદર આવકારું સાથે સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આગામી સમયની અંદર નગરપાલિકાની ચૂંટણીની અંદર 2 ટર્મથી 24માંથી 24 સીટ ભારતીય જનતા પાર્ટીની આવે છે અને નગરપાલિકા પાર્ટીની બની રહી છે। તો આ ત્રીજી ટર્મ ભારતીય જનતા પાર્ટી હેટ્રિક મારવા જઈ રહી છે અને આ કાર્યકર્તાનો ઉત્સાહ બતાવે છે અને સૌ સાથે મળી અને આ ભાભર શહેરની વિકાસને ગાથાને આગળ વધારી છે। કેટલા કાર્યકરો કોંગ્રેસના જોડાયા છે? અંદાજે આજે ભાભર તાલુકાની પણ બેઠક હતી અને શહેરની બેઠક હતી। ભાભર તાલુકામાં 200 કરતાં વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસનું છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે અને આજે ભાભર શહેરની અંદર પણ અત્યારે 100 કરતાં વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા।
બાબર શહેરની અંદર બાબર કાર્યકર્તાની એક બેઠક યોજાઈ હતી. એની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ શહેરની અંદર એ પાર્ટીનું સંગઠન મજબૂત બને, પાર્ટી મજબૂત બને એના માટે સૂચનો આપવામાં આવ્યા હતા. અને આવનારી નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ બહુમતીથી નગરપાલિકાની ચૂંટણી જીતાય એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને સમયાંતરે જે વિકાસની જે મોદી સાહેબનો એક અથાગ પ્રયત્ન હોય છે કે ગમે તે શહેર હોય, ગમે તે ગામડું હોય એને વિકાસ તરફ લઈ જવું. અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જ્યારે વિકાસની ગાથા ચાલતી હોય ત્યારે બાબર શહેરની અંદરથી ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ અને તેમના સાથી મિત્રો તમામ આજે કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે. એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ જે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે વિકાસના કામો છે એ અવિરત વિકાસના કામો ચાલતા રહે એના માટે સૌએ નિર્ણય લઈ અને જોડાણા છે. એટલે એમને અભિનંદન પાઠવું. અહેવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાબર વાવથરા.